હલો એવરીવન, આજે આપણે બનાવવાના છીએ ઉપવાસમાં પણ મજા આવી જાય એવા એકદમ સોફ્ટ, સ્પોન્જી અને ટેસ્ટી ફરાળી ઢોકળા. અને તેની સાથે બનાવીશું ચટપટી, ક્રીમી, સ્વાદિષ્ટ ફરાળી ચટણી. ઘણીવાર ફરાળી ઢોકળા બનાવીએ તો એ હાર્ડ થઈ જાય અથવા તો બરાબર ફૂલતા નથી, પણ આજે હું તમને એવી ઇઝી અને પરફેક્ટ મેથડ બતાવીશ કે ઢોકળા એકદમ લાઇટ અને જાળીદાર બનશે. ખાસ વાત એ છે કે એને બનાવવા માટે આપણે લોટને દળવો કે લોટ બનાવવો એવી ઝંઝટ નથી કરવાની. તો ઉપવાસમાં કંઈક અલગ જ નાસ્તો ખાવાનું મન થાય તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તો ચલો શરૂ કરીએ ફરાળી ઢોકળા અને ટેસ્ટી ચટણી બનાવવાનું. રૂ જેવા પોચા અને જાળીદાર ફરાળી ઢોકળા નવી રીતે લોટની ઝંઝટ વગર બનાવશું. એના માટે અડધો કપ મોરૈયો મેં લીધો છે. એમાં 1/4 કપ સાબુદાણા લેશું. એને 2 થી 3 વાર પાણીથી સારી રીતે ધોઈ લેવાના, કારણ બંને વસ્તુઓમાં ઘણી જ ડસ્ટ હોય કે કોઈ પણ પાવડર રહેલો હોય, એટલે વોશ કરી લેવું ખૂબ જ જરૂરી છે. એનું બધું જ પાણી ધોઈ લીધા બાદ નિતારી લેશું અને એમાં 1/4 કપ દહીં એડ કરશું. દહીં બહુ ખાટું નથી લેવાનું અને બહુ મોળું પણ નહીં, મીડિયમ ટેસ્ટનું લેવાનું. અને સાથે અત્યારે 1/4 કપ પાણી લીધું છે, પણ આપણે બધું પાણી એડ નહીં કરીએ, ઓછું પાણી ઉમેરી રહી છું. અને જો જરૂર લાગશે તો બેટર વાટીએ ત્યારે ઉમેરશું. તો પહેલેથી વધારે પાણી ના ઉમેરાય એનું ખાસ ધ્યાન રાખજો. અને હવે આ મિશ્રણને કવર કરી 15 મિનિટ તો મિનિમમ રાખવાનું છે. ટાઈમ હોય તો અડધો કલાક કે 1 કલાક જેવું પણ પલાળવા દેવાનું. મેં અહીંયા લગભગ 25 થી 30 મિનિટ જેટલું પલાળ્યું છે. તમે જોઈ શકો છો કે સાબુદાણા એકદમ સરસ રીતે પલળી ગયા છે, ફૂલી ગયા છે. હવે આ મિશ્રણને મિક્સી જારમાં લઈ લેશું. સાથે જ એમાં હું લઈ રહી છું 1 ઇંચ આદુના ટુકડાને સમારીને, અને 2 સ્પાઇસી મરચાં લેશું. તે ખાસ તમારી પસંદગીના હિસાબે. અને 3/4 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું લેશું. અને બેટરને ગ્રાઇન્ડ કરશું. જેવું ઢોસા માટે વાપરીએ છીએ સેમ એવું જ ગ્રાઇન્ડ કરવાનું છે. મને અહીંયા પાણીની બિલકુલ જરૂર નથી પડી. બેટરને મેં એકદમ સ્મૂથ ગ્રાઇન્ડ કરી લીધું છે અને એના જારમાં થોડું પાણી એડ કરીને રિન્સ કરીને એ પણ ઉમેરી દેશું. હવે મેં સ્ટીમરમાં 3 કપ જેટલું પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે અને સાથે ઢોકળા પ્લેટમાં થોડું તેલ લઈ એને પણ ગ્રીસ કરી લેશું. હવે અડધી ચમચી ઇનો ફૂડ સોલ્ટ એડ કરશું અને એકદમ સારી રીતે બેટરને મિક્સ કરી લેશું. એક જ ડિરેક્શનમાં સારી રીતે ફેરવશું. હું અહીંયા ખાટા ઢોકળા બનાવી રહી છું. જો તમને ખાટા મીઠા પસંદ હોય તો 1 ટીસ્પૂન જેટલી શુગર પણ ઉમેરી શકો છો. બેટરને ગ્રીસ કરેલી પ્લેટમાં એડ કરશું. 1 પ્લેટ જેટલું જ બેટર છે. તમારે વધારે બનાવવું હોય તો એ રીતે ડબલ મેઝરમેન્ટ લેવાનું. પાણી સ્ટીમરમાં ગરમ થઈ ગયું છે, તો આ રીતે પ્લેટને પ્લેસ કરી લેશું. અને ઉપરથી લાલ મરચાંનો પાવડર અને કાળા મરીનો પાવડર સ્પ્રિંકલ કરશું. કાળા મરીના પાવડરથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. હવે કવર કરી અને 15 મિનિટ માટે હાઈ ફ્લેમ પર કૂક કરવા માટે મૂકી દેશું. જ્યાં સુધી આપણા ઢોકળા કૂક થઈ રહ્યા છે ત્યાં સુધી ઢોકળા સાથે ખાવાની એક ચટપટી, ક્રીમી અને ટેસ્ટી ચટણી બનાવી લઈએ. મિક્સી જારમાં 2 ટેબલસ્પૂન શેકેલા શિંગદાણા ઉમેરશું. 2 ટેબલસ્પૂન ફ્રેશ નાળિયેર લેશું. 1 થી 2 લીલા મરચાં ટુકડામાં કટ કરીને એડ કરશું. તમને જો આદુની ફ્લેવર પસંદ હોય તો આદુ પણ એડ કરી શકો છો. 1/4 કપ લીલા ધાણા એડ કરશું. લીલા ધાણા નાખવા ઓપ્શનલ છે, સ્કીપ પણ કરી શકો છો. અડધી ચમચી કાચું જીરું એડ કરશું. સ્વાદના પ્રમાણે મીઠું એડ કરશું અને અડધી ચમચી શુગર એડ કરશું. 1/2 ટેબલસ્પૂન લીંબુનો જ્યુસ એડ કરશું અને 1/4 કપ પાણી એડ કરીને એને ગ્રાઇન્ડ કરી લેશું. ખૂબ જ સરસ ખટ્ટી મીઠી ચટણી બનશે. વધારે ટેસ્ટી બનાવી હોય તો લીલા મરચાં થોડા વધારે નાખવાના અને કાળા મરીનો પાવડર એડ કરી લેવાનો. તો જુઓ, એકદમ ક્રીમી ચટણી રેડી થઈ ગઈ છે શિંગદાણા અને નાળિયેરને લીધે. 15 મિનિટ હાઈ ફ્લેમ પર કૂક કર્યા પછી ઢોકળા એકદમ સોફ્ટ, જાળીદાર તૈયાર થઈ જશે. તો આ રીતે 15 મિનિટ પછી નાઇફથી ચેક કરી લેશું. ગેસની ફ્લેમને બંધ કરી અને પ્લેટને બહાર મૂકી દેશું. હવે ગરમ છે ત્યારે જ એના પર પીનટ ઓઇલ લગાવી દેશું, જેથી ઢોકળા આપણા ડ્રાય નહીં થાય અને ઠંડા થયા પછી પણ ગળે ઉતરતી વખતે ડૂચો નહીં વળે. હવે એને ઠંડા થવા માટે મૂકીએ. ત્યાં સુધી ઢોકળાનો વઘાર રેડી કરી લઈએ. એના માટે પેનમાં 1 ટેબલસ્પૂન તેલ એડ કરશું. તેલ ગરમ થાય 1 ચમચી જીરું એડ કરશું. તલ એડ કરશું. જો તલ ન ખાતા હોય તો સ્કીપ કરવાના. 4 થી 5 કઢી પત્તાને કટ કરીને નાખશું. લીલા મરચાંના ટુકડા ઉમેરશું અને ગેસની ફ્લેમને બંધ કરી વઘારને ગરમ ગરમ તેલમાં સોટે કરી લેશું. તો વઘાર આપણો રેડી છે. ઢોકળા હલકા ઠંડા થયા છે. 2 મિનિટ જેટલો ટાઈમ થયો છે. એની ઉપર પહેલાં હું લીલા ધાણા સ્પ્રિંકલ કરીશ. પછી આ રીતે નાઇફની હેલ્પથી ટ્રાયેંગલ શેપમાં કે સ્ક્વેર શેપમાં કટ કરી લેવાના. તમારે જે શેપમાં કટ કરવા હોય એ શેપમાં કટ કરી લો. ઢોકળાના પીસીસ કટ થઈ જાય પછી આપણે જે વઘાર રેડી કર્યો હતો એની ઉપર પોર કરશું. તમે આ રીતે વઘાર વગર પણ ઢોકળા ખાઈ શકો છો. ખૂબ જ સરસ લાગે છે. હું તમને પહેલાં જ ઢોકળા બતાવી દઈશ. તો આ રીતે એકદમ જાળીદાર, સોફ્ટ અને સ્પોન્જી તૈયાર થયા છે.
ટેસ્ટ પણ એકદમ જોરદાર આવ્યો છે. આમાં આથાની પણ જરૂર નથી, ઇન્સ્ટન્ટ બને છે. અને હવે તૈયાર કરેલો જે વઘાર છે એ ઢોકળા ઉપર પોર કરી લેશું. બધા ઢોકળાના પીસીસ કવર થઈ જાય એ રીતે. તો ગરમ ગરમ ઢોકળા તૈયાર છે. તો ઉપવાસમાં કંઈક ટેસ્ટી અને હેલ્ધી ખાવાનું મન થાય તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તમને આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ. ફરી મળશું એક નવી ટેસ્ટી રેસીપીની સાથે. ટિલ ધેન ટેક કેર એન્ડ કીપ વોચિંગ.